પર્જન્યાદ અન્ન સંભવઃ. પર્જન્ય એટલે વરસાદથી અન્ન ઉગે છે, તે પણ સાચું છે. પર્જન્યનો વ્યાપક અર્થ કરવાનો પાણી. પાણીથી અન્ન વગેરે ઉગી નીકળે છે. નહેર, કૂવા વગેરેનું પાણી પણ પર્જન્યમાં આવી ગયું, કારણ કે તે પાણી પણ પરંપરાથી પર્જન્ય દ્વારા જ થયું હોય છે. યજ્ઞાદ ભવતી પર્જન્યઃ. યજ્ઞો કરવાથી પર્જન્ય થાય છે. આ વાત વિચારણીય છે. ભારતમાં હિન્દુ પ્રજા સિવાય બીજા કોઈ યજ્ઞો કરતા નથી, તો પણ વરસાદ થાય છે. સૌથી વધુ વરસાદ ચેરાપુંજીમાં થતો હોવાનું કહેવાય છે, પણ ત્યાં એટલે કે આસામમાં યજ્ઞો થતા નથી. આ સિવાય વિશ્વના બીજા ભાગોમાં પુષ્કળ વરસાદ થાય છે. આફ્રિકા, યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં ત્યાં પણ કોઈ યજ્ઞો કરતા નથી, એટલે ત્યાં યજ્ઞો વિના પણ વરસાદ થાય છે. બીજી તરફ ગુજરાત, રાજસ્થાન વગેરે ભાગોમાં લોકો ઘણા યજ્ઞો કરે છે, પણ અહીં વારંવાર દુષ્કાળ પડે છે. પાણી માટે લોકો વલખા મારે છે, હિજરત કરે છે. આમ જ્યાં યજ્ઞો નથી થતા ત્યાં પુષ્કળ વરસાદ થાય છે, અને જ્યાં યજ્ઞો થાય છે ત્યાં વારંવાર દુષ્કાળ પડે છે. આવી સ્થિતિમાં યજ્ઞ અને પર્જન્યમાં કાર્યકારણ ભાવ થઈ શકતો દેખાતો નથી. એટલે હવે યજ્ઞ શબ્દનો માત્ર આહુતિ આપનારો યજ્ઞ એવો અર્થ ન કરતા જેમાં કાર્યકારણ ભાવ સ્થાપિત થઈ શકે તેવો કરવો જોઈએ. આગળના શ્લોકમાં યજ્ઞ શબ્દનો અર્થ ઈશ્વર પ્રીત્યર્થ થનારું કર્મ એવો કર્યો હતો. બીજો અર્થ જેમાંથી વિકાસ અને સમૃદ્ધિ વધે તેવો કર્યો હતો. પ્રથમ અર્થ પુણ્ય તરફી છે, બીજો અર્થ ભોગવિલાસ તરફી છે. હવે યજ્ઞ શબ્દનો અર્થ વૈજ્ઞાનિક અભિગમ કરવાનો છે. વિજ્ઞાનના બે ભાગ છે, દૈવી વિજ્ઞાન અને માનવીય વિજ્ઞાન. દૈવી વિજ્ઞાનથી સમુદ્રી જળની વરાળ થઈને વાદળા બંધાય છે, અને તે વાદળા દૂર દૂર જઈને પર્જન્ય રૂપે વરસે છે. જો આ દૈવી વિજ્ઞાન ન હોય તો પર્જન્ય થઈ શકે નહીં. પણ પર્જન્ય શબ્દનો વ્યાપક અર્થ જળ કરવો જરૂરી છે, કારણ કે જ્યાં પર્જન્ય નથી હોતો ત્યાં પણ એટલે કે રણમાં વનસ્પતિ વગેરે થાય છે, એટલે જળ અર્થ કરવો વધુ વાસ્તવિક લાગે છે. હવે બીજું વિજ્ઞાન એટલે માનવ વિજ્ઞાન આવ્યું. માનવે ડેમ બાંધ્યા, નહેરો ખોદી, ટપક પદ્ધતિ વિકસાવી વગેરે અનેક પ્રકારથી અન્ન ઉત્પન્ન કર્યું. આ વિકાસ પણ યજ્ઞ જ છે. આ વૈજ્ઞાનિકો પણ પ્રયોગશાળામાં બેઠા બેઠા યજ્ઞો જ કરે છે. તેમના યજ્ઞથી જળ રક્ષિત થાય છે અને અન્નાદિ થાય છે. જો યજ્ઞ શબ્દનો માત્ર આહુત્યાત્મક અર્થ કરવામાં આવે તો તે વ્યવહારમાં ઘટશે નહીં. આવી માન્યતાના કારણે ભારતમાં પુષ્કળ પ્રમાણમાં યજ્ઞો થતા રહે છે. ખાસ કરીને અનાવૃષ્ટિ કાળમાં તો ગામે ગામ યજ્ઞો થવા લાગે છે, જે પરિણામ શૂન્ય હોય છે. એટલે યજ્ઞ એટલે જ્ઞાન વિજ્ઞાનથી થનારા પ્રયોગો કરવો જોઈએ. જે લોકો આવા પ્રયોગો નથી કરી શકતા તે પછાત થઈને અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિના ભોગ બનતા રહે છે અને દુઃખી જીવન જીવે છે. યજ્ઞ કર્મ સમુદ્ર ભવઃ. યજ્ઞની ઉત્પત્તિ કર્મોના સમુદ્ર ભવથી થાય છે. અહીં કર્મ સમુદ્ર ભવ એટલે પ્રયોગશાળામાં થનારા પ્રયોગો એવો કરવો જોઈએ. સ્વાહા સ્વાહા એમ કરીને માત્ર આહુતિઓ આપવાનું કામ કર્મ સમુદ્ર ભાવ ન કહી શકાય. પ્રયોગશાળા વેદી છે અને વૈજ્ઞાનિકો હોતા છે. વૈજ્ઞાનિકો પોતાની બુદ્ધિ પ્રતિભાનો હોમ કરે છે, તે કર્મ સમુદ્ર ભાવ છે. આવા કર્મ સમુદ્ર ભાવથી યજ્ઞ થાય છે તેવું માનવું ઠીક લાગે છે. હોમ, હવન, યજ્ઞ, યજ્ઞાદિ વગેરે કર્મકાંડોથી જ બધું પ્રાપ્ત થઈ જાય છે તેવી ધારણા દ્રઢ કરીને લોકોને સ્વાહા સ્વાહા કરતા કરી દેવાથી પ્રયોગશાળા અને વિજ્ઞાનની ઉપેક્ષા થતી રહી છે. પશ્ચિમમાં આવા યજ્ઞો નથી, તેથી તે લોકોએ પ્રયોગશાળામાં પ્રશ્નો ઉકેલવા શરૂ કર્યા.
પરિણામે તે સુપર પ્રજા થઈ ગઈ. આપણા પછાતપણામાં વિજ્ઞાનની ઉપેક્ષા અને કર્મકાંડોથી બધી સિદ્ધિ થઈ જાય છે તેવી માન્યતાએ મહત્વનો ભાગ ભજવ્યો છે. તેમાં હવે પરિવર્તન થવું જોઈએ. હવે આગળનો શ્લોક જુઓ. કર્મ બ્રહ્મોદભવમ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ર ભવમ તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. કર્મ બ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે. બ્રહ્મ અક્ષરમાંથી ઉત્પન્ન થાય છે. માટે સર્વગત બ્રહ્મને નિત્ય યજ્ઞમાં પ્રતિષ્ઠિત થયેલું માન. આ શ્લોકમાં બ્રહ્મ શબ્દનો અર્થ વેદ છે. વેદ એટલે જ્ઞાન. માત્ર કોઈ ગ્રંથ વિશેષ જ નહીં. પહેલા જે કર્મ સમુદ્રભવ કહ્યું છે તેનો અર્થ થયો કે કર્મ બ્રહ્મથી, વેદથી, જ્ઞાનથી ઉત્પન્ન થયેલું છે તેવું માન. આ બ્રહ્મ એટલે જ્ઞાન વિજ્ઞાન, પ્રયોગશાળામાંથી પ્રગટતું જ્ઞાન. આવું જ્ઞાન અક્ષરથી એટલે કે પરમાત્માથી ઉત્પન્ન થયેલું જ્ઞાન. અક્ષર જેનો ક્ષર નાશ ન થાય તે પરમાત્મા. પરમાત્મા જ્ઞાનરૂપ છે. જ્ઞાનનો ભંડાર છે. બધા જ્ઞાનો તેમાંથી આવ્યા છે. આવા અક્ષરની સાધના એટલે કે પ્રયોગશાળામાં જઈને જ્ઞાન વિજ્ઞાનની પ્રયોગોની સાધના કરવી તે. એને માટે આવું સર્વગત થયેલું બ્રહ્મ જ્ઞાન નોલેજ નિત્ય યજ્ઞમાં પ્રયોગશાળા પ્રતિષ્ઠિત છે. અર્થાત પ્રયોગશાળા રૂપી યજ્ઞશાળામાં રોજ નવું નવું વિજ્ઞાન શોધાય છે. તે જ જ્ઞાનની પ્રતિષ્ઠા છે. જ્ઞાનમાંથી વિજ્ઞાન પેદા થાય. ન થાય તો જ્ઞાન વાંઝિયું કહેવાય. વાંઝિયું જ્ઞાન જૂનું થઈને અપ્રસ્તુત થઈ જાય. જે લોકો માત્ર શાસ્ત્રબદ્ધ કે વ્યક્તિબદ્ધ થઈ જતા હોય છે તે જ્ઞાની તો હોય છે પણ વિજ્ઞાની નથી હોતા. વિજ્ઞાન વિનાના તે જ્ઞાની પંડિતો સમયના પ્રવાહમાં અપ્રસ્તુત થઈ જતા હોય છે. જો તેમની લોક પકડ મજબૂત હોય તો તે લોકોને પછાત બનાવી દેતા હોય છે. તેથી જ્ઞાનનું સંતાન વિજ્ઞાન હોવું જરૂરી છે. વિજ્ઞાનમાં આધુનિકતા હોય છે. આધુનિકતામાં પ્રસ્તુતતા હોય છે. પ્રસ્તુતતા પ્રશ્નો ઉકેલે છે જેનાથી પ્રજા સુખી થાય છે. એટલે યજ્ઞનો અર્થ પ્રયોગશાળા કરવો હિતાવહ લાગે છે. હવે યજ્ઞ પ્રકરણનો ઉપસંહાર કરે છે. એવં પ્રવર્તિતમ ચક્રમ નાનું વર્તયતિ હયઃ અઘાયુરિન્દ્રિયારામો મોઘમ પાર્થ સ જીવતી. જે મનુષ્ય આ પ્રવર્તિત થયેલા કર્મચક્રનું પાલન નથી કરતો તે પાપી જીવ છે અને તે ઇન્દ્રિયારામ થઈને વ્યર્થ જીવન જીવે છે. આ શ્લોકમાં પાપી અને મિથ્યા એમ બે જીવનની વ્યાખ્યા કરવામાં આવી છે. જે વ્યક્તિ આ પ્રવર્તિત કરેલા ચક્ર પ્રમાણે એટલે કે અન્ન, પર્જન્ય, યજ્ઞ, કર્મ, સમુદ્રભવ, બ્રહ્મ, અક્ષર આ ચક્ર છે. અન્નથી શરૂ થયેલું ચક્ર અક્ષર સુધી પહોંચ્યું છે. આ બધા એકબીજાના ઉત્પાદક અને પોષક છે. જે આ ચક્ર પ્રમાણે જીવન જીવતા નથી તે અઘાયું છે અર્થાત પાપી છે. તે માત્ર ઇન્દ્રિય ભોગોમાં રચ્યા પચ્યા રહેનારા છે. આ માટે શબ્દ વાપર્યો છે ઇન્દ્રિયારામ. તેને ઇન્દ્રિય સુખોમાં આરામ મળે છે. આરામના 4 કેન્દ્રો છે: ગેહારામ, નેહારામ, ઇન્દ્રિયારામ અને આત્મારામ. ગેહારામ આરામ એટલે વિશ્રાંતિ, સુકૂન, શાંતિ. જેને થાક લાગે તેને આરામની જરૂર હોય. જીવન થકવી દેનારી વસ્તુ છે. અતિ પ્રવૃત્તિથી અને અતિ નિવૃત્તિથી વ્યક્તિ થાકી જતી હોય છે. થાકેલી વ્યક્તિ આરામની અપેક્ષા રાખે છે. જેમ વટે માર્ગું થાક્યા પછી શીતળ છાયાવાળું વૃક્ષ મળે તો આરામ કરીને શાંતિ મેળવે તેમ વ્યક્તિ પણ આખો દિવસ દોડધામ કરીને થાકી જાય. થાકેલો માણસ ઘરે આવે એટલે તેને આરામ મળે. દુનિયાનો છેડો ઘર. આ કહેવત યોગ્ય જ છે. ગમે તેવું પણ પોતાનું ઘર એ પોતાનું જ છે. તેમાં જે આરામ મળે તે રાજમહેલમાં પણ ન મળે. અપના ઘર તો અપના ઘર હૈ.
જેને ઘર નથી તે પરાશ્રિત છે. પારકા ઘરોમાં ઉતારો કરીને જીવવાથી શારીરિક થાક તો ઉતરે છે, પણ તે સુકૂન નથી મળતું. ખુમારીથી જીવવા માટે પોતાનું ઘર હોવું જરૂરી છે. નેહારામ. જીવનમાં નિરાશા અને હતાશા આવતી રહે છે. પેલા શરીરના થાક કરતા આ થાક વધુ દુઃખદાયી હોય છે. પેલો થાક તો 4-6 કલાક આરામ કર્યા પછી ઉતરી જાય છે, પણ નિરાશા હતાશાનો થાક ઉતરતો નથી. તે વ્યક્તિને હારી નાખે છે. આવા થાકને ઉતારવાનું સ્થાન નેહ, સ્નેહ, પ્રેમ છે. જો વ્યક્તિને કોઈ નેહી, પ્રેમી હોય અને તેની પાસે જાય તો તેનો થાક ઉતરે. તે તેને ભાંગી પડતો બચાવે. આવું એકાદ સ્નેહી પાત્ર જરૂર હોવું જોઈએ, જે હિંમત, આશ્વાસન અને વહાલ આપીને વ્યક્તિને નેહારામ આપે. ઇન્દ્રિયારામ. સુખભોગ કોઈ દોષ નથી. શક્તિ, સામર્થ્ય અને હક પ્રમાણે વ્યક્તિ સુખ ભોગવે તો કશો વાંધો ન હોવો જોઈએ. પણ જો વ્યક્તિ માત્ર ઇન્દ્રિય ભોગી થઈ જાય તો કર્તવ્ય ત્યાગી પણ થઈ જાય. ઇન્દ્રિય ભોગી એટલે 10 ઇન્દ્રિયોના ભોગોમાં સતત રચ્યો-પચ્યો રહેનારો. તેમાં પણ ઉપસ્થ ઇન્દ્રિયના ભોગમાં અતિશય રચ્યો-પચ્યો રહેતો થઈ જાય તો તેને ઇન્દ્રિયારામ કહેવાય. આવી ઇન્દ્રિયારામ વ્યક્તિને ગીતા અઘાયુ કહે છે. અઘ એટલે પાપ અને આયુ એટલે જીવન. જેનું જીવન પાપ ભર્યું હોય તે અઘાયુ કહેવાય. અઘાયુ 2 પ્રકારના હોય છે. પોતાના ખેતરમાં જ ચરનારા અને બીજાના ખેતરોમાં વાડ કૂદીને, શેઢા તોડીને, ગમે તેમ કરીને પેસી જઈને ચરનારા. આ બીજો પ્રકાર બહુ જ અનિષ્ટકારી છે. ઇન્દ્રિયારામ વ્યક્તિને સંતોષ નથી હોતો, તેથી તે ગમે ત્યાં વાડો તોડતો ફરે છે. આવી વ્યક્તિના જીવનને મોઘ એટલે મિથ્યા જીવન ગીતા કહે છે. તે વ્યર્થ જીવે છે. વ્યર્થ એટલા માટે કે ઇન્દ્રિય સુખો ક્ષણિક હોય છે. ક્ષણિક સુખો પાછળ તે પૂરું જીવન લગાવી દે તો તે વ્યર્થ જ કહેવાય. પરક્ષેત્રના સુખને મૃગજળ પણ કહેવાય છે. જળ દેખાય છે પણ જળ હોતું નથી. તેમ પરક્ષેત્રમાં જે સુખ દેખાય છે તે સુખ હોતું નથી, પણ વિપત્તિ જ વિપત્તિ હોય છે. એટલે આવું મોઘ જીવન છોડીને પેલા ચક્રનું અનુવર્તન કરવું જોઈએ. જે ઇન્દ્રિયારામ ન હોય અને આત્મારામ હોય તે કેવો હોય તે બતાવે છે. યસ્ત્વાત્મ રતિરેવ સ્યાદાત્મ તૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટસ્તસ્ય કાર્ય ન વિદ્યતે. જે વ્યક્તિ આત્મરતિ હોય, આત્મતૃપ્ત હોય, પોતાનામાં જ સંતુષ્ટ હોય, તેના માટે કશું કરવાનું રહેતું નથી. આત્મરતિ એટલે પોતાને પ્રાપ્ત થયેલા ન્યાય અને નીતિપૂર્વકના હકના પદાર્થોમાં જ તૃપ્તિ રાખનારો છે. તે આટલું બસ, પ્રભુ ઘણું થઈ ગયું, અધધ કેટલું બધું તે આપી દીધું છે, આવો ભાવ રાખનાર આત્મરતિ કહેવાય. આત્મા એટલે જીવાત્મા. તેમાં જ રતિ રાખનાર વ્યક્તિ પણ આત્મરતિ કહેવાય. પણ આવી રતિ સ્થાયી અને સ્થિર નથી હોતી. શારીરિક અને બીજી જીવનની આવશ્યકતાઓ અને તે પદાર્થોની ઈચ્છા કરાવશે જ. આ હોય તો સારું એવી વૃત્તિ થશે, પણ ન્યાય નીતિથી પ્રાપ્ત પદાર્થોમાં જો રતિ રહે તો જીવનની આવશ્યકતાઓ પૂરી થઈ જાય. તે જ વ્યક્તિ આત્મતૃપ્ત પણ થાય. આત્મતૃપ્તિથી આનંદના ઓડકાર આવે. આવી વ્યક્તિને પ્રાપ્ત પદાર્થોમાં જ સંતોષ થઈ જાય તો તે બીજાની ઈર્ષા આદિ ન કરે. આ રીતે જે આત્મતૃપ્ત માણસ છે તેને કશું કરવાનું રહેતું નથી, કારણ કે કશું મેળવવાની જરૂર જ નથી. વધુ સ્પષ્ટ કરે છે. નૈવ તસ્ય કૃતેર્નાર્થો ના કૃતે નેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશિદ થર્વ્ય પાશ્રયઃ. આવા પોતાનામાં જ સંતુષ્ટ અને તૃપ્ત રહેનાર માનવને કશું કરવાથી કોઈ અર્થ નથી, તેમજ ન કરવાથી પણ
કોઈ અનર્થ નથી. તેને બધા પ્રાણીઓમાં કોઈનો આશ્રય લેવાની પણ જરૂર નથી. આવો જે આત્મરતી અને આત્મતૃપ્ત વ્યક્તિ હોય તેને બહારથી કશું મેળવવાની ઝંખના ન હોય. તેથી તેને કોઈ કાર્ય કરવાનો કોઈ અર્થ રહેતો નથી, તેમજ ન કરવાનો પણ કોઈ અર્થ નથી અથવા અનર્થ નથી. અર્થ અને અનર્થ તો તેને હોય છે જે પરરતી હોય કે અસંતુષ્ટ અતૃપ્ત હોય. પરરતી પરને પામવા દમ પછાડા કરે, અસંતુષ્ટ અને અતૃપ્ત હોય તો તે વધુ મેળવવા પ્રયત્નો કરે. પણ આ વ્યક્તિને તો યથાસ્થિતિ પૂરો સંતુષ્ટ હોવાથી તેના માટે કશું કરવાનું રહેતું નથી. ગીતા એક મહત્વની વાત લખે છે. આવી વ્યક્તિને કોઈનો વ્યપાશ્રય એટલે કે આધાર અવલંબનની પણ જરૂર રહેતી નથી. આધાર અવલંબન તેને જોઈએ જે અસંતુષ્ટ હોય, અતૃપ્ત હોય. આ તો પોતે પોતાનામાં જ સંતુષ્ટ છે, એટલે પોતે જ પોતાનો આશ્રય થઈ ગયો છે. બીજાની તેને જરૂર નથી. ત્યાગી જીવન મહાન છે, પણ જો તે પરાશ્રિત કે પરાવલંબી ન હોય તો. જે લોકો ત્યાગી જીવન જીવે છે પણ આહારની પરાવલંબિતા છે, રોજ પારકા ઘરેથી લાવેલું જેવું હોય તેવું જમવું પડે છે, આવું જ નિવાસની પરાવલંબિતા છે. જેને પોતાનું ઘર નથી, પરઘરોમાં અથવા ધર્મસ્થાનોમાં નિવાસ કરતો હોય છે તે પરાશ્રિત છે. જેની જીવનની નાની નાની આવશ્યકતાઓ માગી માગીને મેળવવી પડતી હોય છે તે ત્યાગી જીવન જીવતો હોય તો પણ વ્યપાશ્રિત હોવાથી ખુમારી વિનાનો હોય છે. રોટલો અને ઓટલો પોતાનો હોય, જીવન જરૂરિયાતો પોતે મેળવી લેતો હોય, ભલે સસ્તી અને થોડી હોય તો પણ તે સ્વાશ્રયી હોવાથી કર્મયોગી થઈ શકે છે. પેલા ત્યાગી કરતાં તે વધુ ઉચ્ચ ભૂમિ ઉપર જીવન જીવે છે. પ્રકરણનો ઉપસંહાર કરે છે. તસ્માદ સક્તઃ સતતમ કાર્ય કર્મ સમાચર અસક્તો યાચરન કર્મ પરમાપ્નોતિ પુરુષઃ. તસ્માત માટે નિરંતર અનાસક્ત થઈને કર્તવ્ય કર્મોનું આચરણ કર. અનાસક્તિથી આચરેલા કર્તવ્ય કર્મોવાળો પુરુષ પરમાત્માને પ્રાપ્ત કરે છે. આખી ગીતાનો પર્યાય અનાસક્તિ છે. અનાસક્તિ એટલે કર્મના ફળોની લોલુપતા ન હોવી તે. ખાસ કરીને ઈશ્વરીય સાધનાના ફળ મેળવવાની ઉતાવળ કે લોલુપતા ન રાખતો હોય તેને અનાસક્ત કહેવાય. આવી અનાસક્તિપૂર્વક જે કર્તવ્ય કર્મો હોય તેના આચરણ કરવા જોઈએ. કર્તવ્ય કર્મ એટલે જવાબદારીઓ પૂરી કરવી જોઈએ. જવાબદારીઓ પડતી મૂકીને જે ત્યાગી થઈ જાય છે તેને પલાયનવાદી કહેવાય. ગીતા કહે છે, તું પલાયનવાદી ન થા. અત્યારે યુદ્ધ કર્મ કર્તવ્ય છે, તેનાથી ભાગવું તે પલાયનવાદ છે, તેવું ન કર. જો તું અનાસક્ત થઈને તારા કર્તવ્ય કર્મો કરીશ તો પરમાત્માને અવશ્ય પ્રાપ્ત કરીશ. કર્મથી પણ ભગવાનની પ્રાપ્તિ શક્ય છે તે બતાવે છે. સિદ્ધાંતની પુષ્ટિ કરાવતા આગળનો શ્લોક રચે છે. કર્મણૈવ હિ સંસિદ્ધિમાં સ્થિતા જનકાદયઃ લોક સંગ્રહ મેવાપી સંપશ્યન કર્તુમહર્ષિ. જનક વગેરે રાજર્ષિઓ કર્મોના દ્વારા જ જીવન સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા હતા. તારે જરૂર ન હોય તો લોકોની જરૂરિયાત માટે પણ તારે કર્મો કરવા જોઈએ. જનક રાજા થયા તે ત્યાગી ન હતા, સંસારી હતા. પૂરા રાજ્યની જવાબદારી સંભાળતા હતા, છતાં આધ્યાત્મિક હતા. કેટલીક વ્યક્તિઓ ત્યાગી હોય પણ આધ્યાત્મિક ના હોય. આવા લોકો ત્યાગને વટાવતા ફરતા હોય છે. ત્યાગને વટાવીને માન પાન પ્રતિષ્ઠા અને પદાર્થો મેળવતા રહે છે. તે સાચા ત્યાગી નથી અને આધ્યાત્મિક તો નથી જ. ગીતા આધ્યાત્મિકતાનું સાચું ઉદાહરણ આપે છે. જનકાદય, જનક, અજાતશત્રુ, અશ્વપતિ, ભગીરથ વગેરે એવા અનેક રાજાઓ થયા
જે ત્યાગી જીવન ન જીવતા રાજગાદીની જવાબદારી સંભાળતા સંભાળતા અનાસક્ત ભાવથી જીવન જીવતા હતા, તેમણે જીવનની સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હતી. અહીં એક વાતનું ધ્યાન કરવા જેવું છે. જનક આદિ ગીતા રચાયા પહેલા થઈ ગયા હતા. મારી દ્રષ્ટિએ એક જનક ઉપનિષદોના છે અને બીજા રામાયણના છે. બંને મહાન છે. રાજ કર્તવ્યમાં યુદ્ધ પણ આવી જાય અને યુદ્ધમાં હિંસા, ઘોર હિંસા પણ આવી જાય. આ બધું કરવા છતાં તે અનાસક્ત કર્મયોગી હતા તેવો ભાવ છે. હવે એક જુદી વાત કરે છે. જે લોકો આત્મરતિ અને આત્મતૃપ્ત હોય તેમણે શા માટે કર્મો કરવા જોઈએ? ગીતા જવાબ આપે છે કે લોક સંગ્રહ માટે. કેટલાક લોકો સંગ્રહને પાપ માને છે. તે અકિંચન થઈને જીવે છે. અકિંચન થવા માટે વસ્ત્રો પણ ત્યાગી દે છે. આવા અકિંચનો સરવાળે પરકિંચન થઈ જતા હોય છે. અર્થાત પારકી વસ્તુઓ ઉપર જીવન જીવતા થઈ જતા હોય છે. સંગ્રહના 4 પ્રકાર છે. અતિ સંગ્રહ. સાધક જીવન જીવનારાએ આવશ્યકતાથી વધુ વસ્તુઓનો સંગ્રહ કરવો યોગ્ય ન કહેવાય, કારણ કે તેને સાચવવા, ગોઠવવામાં જ સમય વ્યતીત થતો રહેશે. પણ રાજા અને વ્યાપારીએ અતિ સંગ્રહ કરવો હિતાવહ છે. ભવિષ્યમાં યુદ્ધ થશે તેવી સંભાવના હોવાથી ઈંધણ, અનાજ, દારૂગોળો, શસ્ત્રો, તંબુઓ, ધન વગેરે અનેક વસ્તુઓનો ભરપૂર સંગ્રહ કરવો જ જોઈએ. સંગ્રહ ન કર્યો હોય અને યુદ્ધ ફાટી નીકળે તો લાંબો સમય યુદ્ધ લડી શકાય નહીં. એટલે રાજાએ તો અતિ સંગ્રહ કરવો જ જોઈએ. આવી જ રીતે મોટા મોટા વ્યાપારીઓએ ભાવની વધઘટ થવાની સંભાવના હોય ત્યારે સામર્થ્ય પ્રમાણે સંગ્રહ કરવો જોઈએ. હા, તે કાયદા વિરુદ્ધ ન હોવું જોઈએ. સંગ્રહ. સાંસારિક જીવન જીવવા ગૃહસ્થોએ પણ જરૂરી વસ્તુઓનો યથાસંભવ સંગ્રહ કરવો જોઈએ. પાણીની અછત હોય ત્યાં પાણી માટેના ટાંકા બનાવીને જળ સંગ્રહ, અન્ન સંગ્રહ, ઈંધણ સંગ્રહ અને ધન સંગ્રહ પણ કરવો જોઈએ. ચાણક્યે સલાહ આપી છે, આપદર્થ ધનમ રક્ષેત, અર્થાત ભવિષ્યમાં આપત્તિ આવશે એવું ધારીને ધનનું રક્ષણ કરવું જોઈએ. જીવનમાં બીમારીના, કોર્ટ કચેરીના, સ્થળાંતરના, ઓચિંતાના પ્રસંગો આવી જતા હોય છે. આવા સમયે 2 પૈસા બચાવ્યા હોય તો કામ આવે. વૃદ્ધાવસ્થા માટે પણ ધન સંગ્રહ જરૂરી છે. પોતાનો પૈસો કે વસ્તુઓનો સંગ્રહ કરવો તે દોષ નથી. ધન સંગ્રહ ન કરનારા પાછળથી દુઃખી થતા હોય છે. અસંગ્રહ. પશુ પક્ષીઓ વગેરે મોટા ભાગે સંગ્રહ કરી શકતા નથી. તેથી ચોમાસામાં તો તે ચરે છે, પણ ઉનાળામાં ભૂખે મરે છે. ખેડૂત વગેરે પોતાના પશુઓ માટે ઘાસચારાનો સંગ્રહ કરે છે, જેથી ઉનાળામાં પણ જીવન જીવી શકાય છે. કેટલાક લોકો ત્યાગી હોવાથી કશો સંગ્રહ કરતા નથી. ભિક્ષાટન કરીને જમી લે છે. કદાચ વધે તો જમીનમાં દાટી દે છે. સંગ્રહ કરતા નથી. પછી સાંજની વાત સાંજે. આવા લોકો કોઈ ભૂખ્યાને જમાડી શકતા નથી, કારણ કે કશું રાખતા નથી, અથવા કહો કે કશું રાખી શકતા નથી. આ નિયંત્રિત ત્યાગ પુણ્ય કર્મોથી હીન વાંઝિયા જેવો થઈ જાય છે. લોકસંગ્રહ. ગીતા લોકસંગ્રહ ઉપર ભાર મૂકે છે. તમારે જરૂર નથી તે વાત સાચી, પણ લોકોને તો જરૂર છે. લોકો માટે તમે સંગ્રહ કરો તો તે લોકસંગ્રહ કહેવાય. તમારે ત્યાં સેંકડો ગરીબો જમે છે. અન્ન વિતરણ કરો છો, વસ્ત્ર વિતરણ કરો છો, ઔષધ વિતરણ કરો છો. આવી લોકહિતની વસ્તુઓનું વિતરણ કરતા રહો છો. તે માટે તમારે અન્ન વગેરેનો સંગ્રહ કરવો પડે. તેને લોકસંગ્રહ કહેવાય છે. લોકસંગ્રહ કરીને પણ ત્યાગી જીવન જીવી શકાય છે. આ ત્યાગ વાંਝ્યો નથી રહેતો. ત્યાગ ફળદ્રુપ થઈને હજારોને નવું જીવન આપે છે. ગીતા આવા જીવનને મહત્વ આપે છે. હે અર્જુન, લોકસંગ્રહ માટે પણ તું કર્મ કર અને લોક પ્રશ્નો ઉકેલાય તેવી પ્રવૃત્તિ અનાસક્તિથી કરતો રહે.
રાજા અને નેતાના આચરણોનું કેટલું બધું મહત્વ છે તે બતાવે છે. યદ યદા ચરતી શ્રેષ્ઠસ્તત દેવેત્તરો જનઃ સ યત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. પ્રજાના શ્રેષ્ઠ પુરુષો જેવું જેવું આચરણ કરતા હોય છે, સામાન્ય લોકો પણ તેવું જ આચરણ કરતા હોય છે. શ્રેષ્ઠ પુરુષો જેનો સ્વીકાર કરે, લોકો પણ તેનો સ્વીકાર કરતા હોય છે. મહત્વનું કાર્ય પ્રજા ઘડતરનું હોય છે. પ્રજા ઘડાયેલી અને અણઘડ બંને પ્રકારની હોય છે. ઘડાયેલી પ્રજા સભ્ય, સંસ્કારી, ભદ્ર, સુશીલ હોય છે. આવા બધા ગુણો સૌને જન્મજાત નથી હોતા. જેમ સૈનિકોનું ઘડતર થતું હોય છે, તેમ પ્રજાનું પણ ઘડતર થતું હોય છે. આ ઘડતર રાજા, ધર્મગુરુ, શિક્ષક, સાહિત્યકાર વગેરે મળીને કરતા હોય છે. આ બધામાં સૌથી વધુ મહત્વ રાજાનું હોય છે. યથા રાજા તથા પ્રજા સાચું કહેવાયું છે. એટલે જેવું આચરણ કરે તેવું જ પ્રજા આચરણ કરતી હોય છે. ખાસ કરીને મોરલ ઉપરથી નીચે આવતું હોય છે. ઘડતરનું મહત્વનું અંગ મોરલ છે, જે ઉપરના માણસોમાંથી નીચેના માણસોમાં ઉતરતું હોય છે. રાજા કે નેતાઓ મોરલ વિનાના હોય તો પ્રજા અને કર્મચારીઓ આપોઆપ હીન કક્ષાના થઈ જતા હોય છે. એટલે કૃષ્ણ કહે છે કે જેવું આચરણ શ્રેષ્ઠ પુરુષો કરતા હોય છે તેવું જ બાકીના નીચેના સામાન્ય લોકો પણ કરતા હોય છે. આ શ્લોકમાં એક બીજી મહત્વની વાત કરી છે કે આચરણ તો ખરું જ, પણ તે સિવાય પણ ઘડતરનું એક બીજું અંગ પણ છે, એક મંતવ્ય. તમે શું માનો છો? મોટા લોકો જેવું માનતા હોય, નાના લોકો પણ તેવા જ મંતવ્યો ધરાવતા થઈ જતા હોય છે. એટલે મોટા લોકોએ પોતાનું મંતવ્ય પણ સમજી વિચારીને પ્રગટ કરવું જોઈએ. માનો કે એક મોટી વ્યક્તિ એમ કહે કે હું લગ્ન સંસ્થામાં માનતો નથી. પતિ પત્ની થયા વિના પણ યૌન સંબંધ બાંધી શકાય છે. તો આવા મંતવ્યની માઠી અસર પૂરી પ્રજા ઉપર પડતી હોય છે. ગીતા તેને સયત પ્રમાણમ કુરુતે કહે છે. એટલે શું પ્રમાણ અને શું અપ્રમાણ એવું મંતવ્ય પણ સમજી વિચારીને આપવું જોઈએ. ખાસ કરીને ઢાળ નીચે દોડવાનું મંતવ્ય લોકોને ગમતું હોય છે. કેટલાક લોકો પ્રજાને ઢાળ નીચે તળેટી તરફ દોડાવતા તો હોય છે, પણ પર્વત શિખર ઉપર ચઢાવતા નથી હોતા. આને પતન માર્ગ કહેવાય. જે મોટા લોકોના મંતવ્યથી પ્રજામાં આવતો હોય છે તે ન થવો જોઈએ. માનો કે કોઈ મોટા પુરુષને સિગારેટ પીવાની ટેવ હોય તો તેને ગુપ્ત રીતે પીવી જોઈએ. જાહેરમાં તેનું સમર્થન તો ન જ કરવું જોઈએ. જાહેરમાં તેનો વિરોધ જ કરાય. નહીં તો પ્રજા પણ ખુલ્લેઆમ સિગરેટ પીતી થઈ જશે. રામકૃષ્ણ પરમહંસ હુક્કો પીતા, તેથી વિવેકાનંદ સિગારેટ પીતા થયા હતા. અને પછી તેમના દેખાદેખી પછીના ઘણા અનુયાયીઓ પણ સિગારેટ પીતા થયા હતા. આવું અનુકરણ સહજ રીતે થઈ જતું હોય છે. તેથી પોતાના સ્ખલનને આદર્શ ન માની લે તે માટે પણ મોટા પુરુષોએ તેને છુપાવવું જોઈએ. હિંમત હોય તો લાચારી સાથે સ્વીકારવું જોઈએ, જેથી તેને કોઈ આદર્શ ન બનાવી દે. ગાંધીજી વૃદ્ધાવસ્થામાં 2 યુવતીઓના ખભા ઉપર હાથ મૂકીને ચાલતા. સારું થયું કે પાછળના લોકોએ તેનું અનુકરણ ન કર્યું, નહીં તો સેંકડો વૃદ્ધો આવા દ્રશ્યોમાં જોવા મળત. આ ઘડતર છે. ઘડવૈયાએ વધુ સાવધાન રહેવું જરૂરી છે. તેનું આચરણ માત્ર તેનું જ નથી, પ્રજાનું પણ છે. કારણ કે તે મોટો છે, મોટી જગ્યાએ બેઠો છે. ભગવાન પોતે પોતાના માટે પણ કહે છે, ન મે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન નાન વાપ્તમવાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણી. હે પાર્થ, 3 લોકોમાં મારા માટે કોઈ કર્તવ્ય નથી, કારણ કે મારે કશું અપ્રાપ્ત કરેલું પ્રાપ્ત કરવાનું નથી. તો પણ હું સતત કર્તવ્ય કર્મોમાં લાગ્યો રહું છું. હે પાર્થ, કુંતીના પુત્ર, 3 લોકમાં સ્વર્ગ, નર્ક અને મૃત્યુ, આ 3 લોક છે.
સ્વર્ગ અને નર્કમાં મૃત્યુ નથી. સુખ અથવા દુઃખ લાંબા સમય સુધી ભોગવતા રહેવાનું હોય છે. મૃત્યુ હોય તો સુખ દુઃખમાંથી છુટકારો થઈ જાય. મૃત્યુ નથી, તેથી પુનર્જન્મ પણ નથી. સ્વર્ગ નર્કમાં પ્રસૂતિ નથી, બાળકો જન્મતા નથી. નહીં તો નારકીય જીવોના બાળકો પણ નારકીય થાય અને સ્વર્ગના જીવોના બાળકો પણ દેવો જ થાય. પણ તેવું થતું નથી. જે જીવાત્મા સ્વર્ગ અથવા નર્કમાં ગયો છે તે જ ત્યાં દૈવી અથવા નારકીય શરીર ધારણ કરીને કર્મોની સીમા સુધી સુખ દુઃખ ભોગવતો રહે છે. પછી પાછો અહીં મૃત્યુલોકમાં આવે છે. આ લોકમાં મૃત્યુ છે, તેથી જન્મ પણ છે જ. મૃત્યુ પછી જન્મ જ ન હોય તો જીવ સૃષ્ટિ સમાપ્ત થઈ જાય. તે બે રીતે જ ચાલુ રહી શકે. એક, કાં તો પુનર્જન્મ માનીએ અથવા અનાત્માવાદી જીવ સૃષ્ટિ માનીએ. અર્થાત પ્રકૃતિમાંથી જ ચેતન ઉત્પન્ન થાય છે અને વિલીન થઈ જાય છે, જેવું નાસ્તિકો માને છે. પણ જો તમે જીવાત્મા રૂહ માનો તો અબજો વર્ષોથી ચાલી આવતી આ સૃષ્ટિમાં નવા નવા જીવો રૂહો લાવવા ક્યાંથી? પ્રત્યેક જીવાત્મા એક જ વાર જન્મ લઈ અને એક જ વાર મરી જાય છે, તો નવા જન્મો માટેના જીવો લાવવા ક્યાંથી? કહો કે કોઈ ખાસ જગ્યાએ અસંખ્ય જીવોનો સ્ટોક કરી રાખ્યો છે, તેમાંથી ક્રમે ક્રમે મોકલવામાં આવે છે. તો પ્રશ્ન થાય કે એવો સ્ટોક કઈ જગ્યાએ ક્યારથી છે અને કયા આધારે તેમાંથી જીવોને જન્મ લેવા મોકલવામાં આવે છે? અબજો વર્ષોથી જે શરીર વિનાના નિષ્ક્રિય થઈને પડ્યા છે તે બધાને ત્રાસ થતો હશે. બીજી તરફ મૃત્યુ પછી નીકળેલા જીવો રૂહોનો ઢગલો ક્યાં થયો છે? હજી મહાપ્રલય તો થયો નથી. ત્યાં સુધી તો તેમનો ફેંસલો થવાનો નથી. ત્યાં સુધી આ ઢગલો કરશે શું? વિચારવું જોઈએ. ભગવાન કહે છે કે આ ત્રણેય લોકમાં મારે કશું જ કર્તવ્ય નથી. તેમાં પણ બે લોક, નર્ક અને સ્વર્ગ, તો માત્ર ભોગભૂમિ છે. ત્યાં નવા કાર્યો થતા નથી, એટલે તેમાં રહેનારા જીવોને પણ કશું કર્તવ્ય અકર્તવ્ય હોતું નથી. માત્ર આ મૃત્યુ લોકમાં જ કર્તવ્ય અકર્તવ્યો હોય છે. તો પણ ભગવાન કહે છે કે ત્રણેય લોકમાં મારે કશું કર્તવ્ય નથી. કર્તવ્ય ન હોવાનું કારણ પણ બતાવે છે. મારા માટે કશું જ અવાપ્તવ્ય, પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ, અનવાપ્તમ ની અપ્રાપ્તિ નથી. અર્થાત મારા માટે કશું જ પ્રાપ્ત કરવાનું બાકી નથી. પછી હું શા માટે કર્મ કરું? ઈશ્વરને આપણે પૂર્ણ કામ, પૂર્ણ તૃપ્ત માનીએ છીએ. અર્થાત તેના માટે કશું જ બાકી નથી. તો પછી શું મેળવવા કર્મ કરું? તો પણ હું સતત કર્મો કરતો રહું છું. કારણ કે જો હું કર્મો ન કરું તો લોકો પણ ન કરે, તો લોકોનો ઉચ્છેદક થઈ જાઉં. ભારતને દરિદ્ર બનાવવામાં કર્મત્યાગી પલાઠિયા ભગવાનોએ મહત્વનો ભાગ ભજવ્યો છે. તે કર્મત્યાગી થયા એટલે પ્રજા પણ કર્મત્યાગી થઈ. પુરુષાર્થ ગૌણ બની ગયો. પુરુષાર્થ રળવું, કમાવું, પરસેવો પાડવો વગેરેને જંજાળ માનવામાં આવી. બસ એક જ ઉપદેશ, સંસાર ત્યાગી કર્મત્યાગી થઈ જાઓ અને પલાઠીવાળી ધ્યાન કરો. ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરો. બોલો, હવે ઉત્પાદક વર્ગ ઘટી જાય, જે હોય તે નિરુત્સાહી થાય, પછી દરિદ્રતા આવે કે નહીં? એટલે જો તમારે રાષ્ટ્રને કર્મઠ, કર્તવ્ય પરાયણ ઘડવું હોય તો પોતે જાતે કર્મઠ બનો, કર્તવ્ય પરાયણ બનો, સમૃદ્ધિના ઉત્પાદક બનો. ઉત્પાદકતાને નીંદો નહીં, તેને બિરદાવો તો અનાજ અને સમૃદ્ધિના ઢગલા થઈ જાય. રાષ્ટ્રીય જીવનમાં વિચારધારા મહત્વનો ભાગ ભજવતી હોય છે. વિચારધારાથી આચારો ઘડાતા હોય છે અને આચારોથી પરિણામ મળતા હોય છે. પ્રજાને વૈરાગ્યના નામે ત્યાગી બનાવો, તે કર્મ ત્યાગી બને, પછી કર્તવ્ય ત્યાગી થાય તો પરિણામ સારા ન આવે. આપણે આપણી કુવિચારધારાનું પરિણામ ભોગવી રહ્યા છીએ. ગીતા તેને સુધારીને વાસ્તવવાદી બતાવવા પ્રયત્ન કરે છે. અર્જુનના મનનો ભાવ જાણીને
ભગવાન જવાબ આપે છે, યદિ યયમ ન વર્તેયમ જાતુ કર્મણ્ય તદિન્દ્રતઃ મમ વર્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ. હે પાર્થ, આળસ વિનાનો થઈને જો હું કર્તવ્ય કર્મો ન કરું તો બધા જ મનુષ્યો મારું અનુકરણ કરે, અર્થાત કર્મત્યાગી થઈ જાય. અર્જુનને એક પ્રશ્ન થાય છે. ભગવાન વારંવાર કર્તવ્ય કર્મ કરવાનો આગ્રહ કરે છે. અમે તો સંસારી જીવો છીએ એટલે બરાબર કહેવાય, પણ ભગવાન તો ભગવાન જ કહેવાય. તેમને પણ આવા નિયત કર્તવ્ય કર્મો શા માટે કરવા જોઈએ? આવી શંકાના જવાબમાં ભગવાન કહે છે, યદિ જો અતતિન્દ્ર તંદ્રા વિનાનો થઈને. સંસ્કૃતમાં કર્મઠતાને રોકનારા 3 તત્વો છે: આલસ્ય, પ્રમાદ અને તંદ્રા. આલસ્ય વિશે સમજીએ. જે કાર્ય હમણાં અત્યારે જ કરવાનું છે તે પછીથી, મોડું, પછી કરવાનું ટાળવામાં આવે તેને આળસ કહેવાય. આલસ્યમ હિ શરીરિણામ શરીરસ્યો મહારિપુઃ. શરીરધારીઓ માટે આળસ મહાન શત્રુ છે. આળસુ વ્યક્તિ અને આળસુ પ્રજા સમૃદ્ધ ના હોય, વ્યવસ્થિત ના હોય, કર્મઠ ના હોય. અવ્યવસ્થા, અકર્મઠતા ભેગા મળીને દુઃખ દારિદ્ર્ય લાવતા હોય છે. તેથી તે શત્રુનું કામ કરે છે. પ્રમાદ. આળસમાં તો કર્તવ્ય કર્મ મોડે કરવાનું હોય છે, પણ પ્રમાદમાં તો કર્તવ્ય કર્મ કરતો જ નથી, અને તે પણ મદપૂર્વક. આવી કર્તવ્યહીન સ્થિતિને પ્રમાદ કહેવાય છે. તંદ્રા. એક પ્રકારના માનસિક આનંદ સાથે વ્યક્તિ કર્મત્યાગીને માનસિક આનંદ અનુભવતો રહે તેને તંદ્રા કહેવાય. જેમ કે સવારે નિંદ્રામાંથી ઉઠવાની જગ્યાએ જાગતો હોવા છતાં પથારીમાં વિચારોનો આનંદ લેતો પડ્યો રહે તે તંદ્રા કહેવાય. મહાપુરુષને નિંદ્રા તો હોય, તંદ્રા ન હોય, કારણ કે તંદ્રા સમય બગાડે છે, કર્તવ્ય છોડાવે છે. તંદ્રા રહિત થયેલો પુરુષ આપોઆપ કર્મઠ થઈ જાય છે. ભગવાન પોતે કર્મઠ છે. પલાંઠિયા ભગવાન કર્મઠ ના હોય. તે સૌને પલાંઠી વાળવાની પ્રેરણા આપે. શ્રી કૃષ્ણ જજુમવાની, પુરુષાર્થની પ્રેરણા આપે. ઉઠો, જાગો, તંદ્રા છોડો, કામે વળગી જાઓ, આ સંદેશ આપે. ભગવાન કહે છે કે અતિન્દ્રિત થઈને જો હું પોતે કર્તવ્ય કર્મો ન કરું તો લોકો મારું અનુકરણ કરી કર્મત્યાગી થઈ જાય. કારણ કે હું મુખ્ય પુરુષ, નેતા છું. બધા મારા પગલે પગલે ચાલતા હોય છે. વડીલ, નેતા કે રાજાએ પૂરી સાવધાનીથી કર્મો કરવા જોઈએ, કારણ કે તે પરંપરા ચલાવે છે. જેના દ્વારા પરંપરા ચાલતી હોય તેણે માત્ર પોતાની આવશ્યકતાનું જ ધ્યાન નહીં રાખવાનું, પણ લોકોના પ્રવાહનું પણ ધ્યાન રાખવું જરૂરી હોય છે. તેવું ભગવાન સમજાવે છે. માનો કે તમે લોકોનું ધ્યાન ન રાખ્યું અને પોતાની મસ્તીનો આનંદ લેવા માટે કર્મત્યાગી થઈ ગયા તો શું થાય? ઉત્સીદે યુરી મે લોકા ન કુર્યા કર્મ ચેદહમ શંકરસ્ય ચ કર્તા શ્યામુ પહન્યામિમાહ પ્રજા. જો હું કર્તવ્ય કર્મો ન કરું તો પ્રજાનો ઉચ્છેદક થઈ જાઉં. કર્મભ્રષ્ટ થયેલી પ્રજા અવાંછિત શંકર પ્રજા કહેવાય. તેવી પ્રજા રાષ્ટ્રનો નાશ કરી નાખે તેનું નિમિત્ત હું બનું. મહાપુરુષોની પરંપરા ચાલતી હોય છે. તે 3 પ્રકારની હોય છે: આચારની, વિચારની અને આદર્શોની. આચાર પરંપરા. લોકો બાળકોની માફક અનુકરણ વૃત્તિવાળા હોય છે. ઘરના વડીલો, ગુરુજનો વગેરે જેવું કરતા બોલતા હોય છે તેની નકલ કરતા હોય છે. જો તમે ગાંજો પીતા હશો અને તે પણ ખુલ્લેઆમ, તો અનુયાયીઓ પણ ગાંજો પીતા થઈ જશે. જો તમે ગાળો બોલતા હશો તો અનુયાયી પ્રજા પણ ગાળો બોલતી થઈ જશે. તમારા આચારો તમારા પૂરતા જ સીમિત નથી રહેતા, પ્રજામાં પણ ઉતરતા હોય છે. તેથી મોટા પુરુષોએ સાવધાનીથી આચાર આચરવા જોઈએ. વિચાર પરંપરા.
મોટા પુરુષોની વિચારોની પરંપરા પણ ચાલતી હોય છે. વિચારોના અર્કમાંથી સિદ્ધાંતો બનતા હોય છે. સિદ્ધાંતો જીવનની દિશા નિર્ધારિત કરતા હોય છે. એટલે તમારા વિચારો મહત્વના છે. હીન વિચારો હીન પરંપરા પેદા કરે છે. દયા, કરુણા, ઉદાર વિચારો તેવી પરંપરા પેદા કરે છે. વિચારો પણ મહત્વની વસ્તુ હોય છે. આદર્શ પરંપરા. આદર્શ વિના કોઈ મહાપુરુષ ન થઈ શકે. હલકા અને હીન પુરુષોને આદર્શ ના હોય, પણ મહાપુરુષોને તો હોય જ. માનો કે તમારા જીવનમાં રાષ્ટ્રભક્તિ, સમાજ સેવા, દરિદ્ર સેવાના આદર્શો છે, તો પાછળની પ્રજામાં પણ આ આદર્શો ઉતરવા જોઈએ. પ્રજા આદર્શોને યાદ કરીને ગૌરવ લેશે. જે લોકો આદર્શહીન જીવન જીવે તે મહાન પ્રજાના સર્જક ન થઈ શકે. માનો કે તમે પોતાને ભગવાન મનાવો છો અને હવે સેક્સ ફ્રીનો આદર્શ સાચવો છો અને આચરાવો છો, તો તમે મહાન પ્રજાના નિર્માતા ન થઈ શકો. હીન, હલકી પ્રજાનું નિર્માણ કરી બેસો. ગીતા જેના માટે સંકર શબ્દ વાપરે છે તેવી સંકર પ્રજા પેદા કરનારા થઈ જાઓ. એટલે ભગવાન ગણાવતા લોકોએ કે મહાપુરુષોએ આદર્શ જીવન જીવવું જોઈએ. ભગવાન ભય બતાવે છે કે મારી પાછળ ચાલનારો વર્ગ હીન, હલકો, સંકર ન થઈ જાય તે માટે પણ મારે મારા કર્તવ્યો કરવા જ જોઈએ. ગુરુ લોકો ચોરી, વ્યભિચાર વગેરે કરે અને લોકોને તેવું કરવાની છૂટ આપે, આદર્શ આપે, તો તે સંકર પ્રજાના નિર્માતા થઈ જાય. કદાચ માનવીય કમજોરીથી જીવનમાં કંઈક સ્ખલન થઈ જાય તો તેનું પ્રાયશ્ચિત કરે. તેને આદર્શનો જામો ન પહેરાવે, કારણ કે તે પ્રજાના ઘડવૈયા છે. ઉત્તમ પ્રજાનું ઘડતર ઉત્તમ પુરુષો જ કરી શકતા હોય છે. તે પોતે ઘડાયેલા હોવા જોઈએ. ઘડાયેલો બીજાને ઘડે, અણઘડને ચાકડે ન બેસાડાય. ભગવાન કર્મ પ્રવર્તક છે, કર્મત્યાગી નથી. આગળ બધું દ્રઢ કરે છે. સક્તાઃ કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વંતી ભારત કુર્યાદ વિદ્વાંસ તથા અસક્ત શ્રીકીર્ષુ લોક સંગ્રહમ. હે ભારત, અજ્ઞાની લોકો જેમ કર્મફળની ભાવનાથી કર્મો કરતા રહે છે, તેમ વિદ્વાન જ્ઞાની પુરુષોએ પણ તેમના ઘડતર માટે કર્મો કરતા રહેવું જોઈએ. માનો કે જ્ઞાનીને કોઈ ફળની જરૂર નથી, તે હવે શા માટે કર્મ કરે? તે તો કર્મત્યાગી જ રહે. ગીતાને આ વાત માન્ય નથી. તેથી કહે છે, તારે જરૂર ન હોય તો પણ તું કર્મ કર, પેલાના જેમ જ કર્મ કર. જેણે લોક સંગ્રહ, પ્રજાનું ઘડતર કરવું હોય, તેણે પ્રજાની સાથે ચાલવું જોઈએ. પ્રજાને છોડી ન દેવી જોઈએ. પ્રજા વચ્ચે રહીને, પ્રજા વચ્ચે ચાલીને જ પ્રજાનું ઘડતર કરી શકાય છે. પ્રજાથી દૂર ભાગીને, દૂર એકાંત ગુફામાં કે હિમાલય જેવા દૂરના સ્થાનોમાં રહેવાથી લોક સંપર્ક છૂટી જાય છે. અને તે પણ જો ઘૃણાથી લોક સંપર્ક ત્યાગ કર્યો હોય તો વ્યક્તિ કદી પણ સાચું ઘડતર કરી શકે નહીં. પ્રજા જ્યાં છે, જેવી છે ત્યાં જ રહે, તેની સાથે ચાલે, તેના થઈને રહો, તો જ તમે પ્રજાનું ઘડતર કરી શકો અને પ્રશ્નો ઉકેલી શકો. ડોક્ટર દર્દીઓથી ઘૃણા કરીને દૂર ભાગે તો રોગ ન છોડાવી શકે. તેણે તો દર્દીઓ સાથે ઓતપ્રોત થઈને રહેવું જરૂરી છે. હા, રોગીઓ વચ્ચે રહીને પણ રોગમુક્ત રહેવાની તેનામાં ક્ષમતા હોવી જરૂરી છે. નહીં તો તે પોતે રોગી થઈ જશે. લોકો વચ્ચે જઈને, રહીને, હળી મળીને ધર્મ પ્રચાર થતો હોય છે, દૂર ભાગીને નહીં. દૂર ભાગનારા અને એકાંતમાં રહેનારા યોગીઓ લોક સંગ્રહ, લોક ઘડતર ન કરી શકે, અને કદાચ કરે તો તે ઉલટું કરે. ન બુદ્ધિ ભેદમ જનયેદ જ્ઞાનામ કર્મ સંગીનામ જોશયેત સર્વ કર્માણી વિદ્વાન યુક્ત સમાચરન. કર્મના ફળમાં લોલુપ રહેનારા અજ્ઞાનીઓનો બુદ્ધિભેદ કરવો જોઈએ નહીં, પણ વિદ્વાન પુરુષે તેમની શ્રદ્ધા દ્રઢ કરવા
પોતે પણ તેમના જેવું આચરણ કરવું. ગીતા આ શ્લોકમાં અજ્ઞાનીની વ્યાખ્યા કરે છે. જે જ્ઞાન વિનાનો છે તે અજ્ઞાની નહીં, પણ જે કર્મફળની લોલુપતા રાખે છે તે અજ્ઞાની છે. આવો ફળ લોલુપ માણસ ધીરજ રાખી શકતો નથી. ફળનો ઉતાવળિયો તે વારંવાર ઈષ્ટદેવ, મંત્ર અને સાધના બદલ્યા કરતો હોય છે. તેને જે તરફ લલચાવે તે તરફ લલચાઈ જતો હોય છે. ખાસ કરીને ધનવાન થવાની તીવ્ર લાલસાવાળા માણસો કુદાકૂદ કરતા હોય છે. આવા લોકોને ગીતા અજ્ઞાની કહે છે. તેમનો બુદ્ધિભેદ ન કરાવો. બુદ્ધિભેદ તત્વને સમજવા જેવું છે. જેમાં સ્થિર થયેલી શ્રદ્ધાને વિચલિત કરીને બીજે, ત્રીજે કે ચોથે એમ ફરતી કરી દેવી તે બુદ્ધિભેદ છે. માનો કે એક વ્યક્તિ શિવની આરાધના કરે છે. તેને કહેવામાં આવે કે ના, શિવ કરતાં વિષ્ણુ જલ્દી ફળ આપે છે. પછી વિષ્ણુમાંથી વિચલિત કરાવીને શક્તિમાં, રામમાં, કૃષ્ણમાં એમ જુદા જુદા ઈષ્ટદેવોમાં ફેરવતો કરવો તે વિચલિત અવસ્થા કહેવાય. સંપ્રદાયો, પંથો, પરિવારો બીજામાંથી ઉપાડીને પોતાનામાં લગાવવા માટે વિચલિત કરે. પણ જે સંપ્રદાય વિનાના, માત્ર ધર્મવાદી અને એક બ્રહ્મવાદી હોય તે કોઈને વિચલિત ન કરાવે. કારણ કે બધું એક જ તત્વ છે તેવું માનતા હોય છે. એટલું જ નહીં, પણ અજ્ઞાનીને સ્થિર કરવા માટે પોતે પણ તેના માર્ગનું અનુકરણ કરી બતાવે, જેથી તેની શ્રદ્ધા દ્રઢ થાય. આ શ્લોકમાં બુદ્ધિભેદ શબ્દ મહત્વનો છે. કોઈ બુદ્ધિભેદ ન કરાવવો જોઈએ. હિન્દુ ધર્મની આ જ વિશેષતા છે. બધું એકનું એક જ છે. કશો ભેદ નથી. જેના ઉપર શ્રદ્ધા હોય તેને દ્રઢતાથી પકડીને બળગી રહો. બેડો પાર થઈ જશે. ન બુદ્ધિભેદ કરો કે ન કરાવો. હવે પ્રકરણ બદલે છે. ક્રિયા કોણ કરે છે? પ્રકૃતેઃ ક્રિયમાણાની ગુણૈઃ કર્મણી સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. પ્રકૃતિના ગુણોથી કર્મો થાય છે, પણ અહંકારથી વિમૂઢ થયેલો જીવાત્મા હું કરતા છું, મેં કર્યું છે તેવું માની લે છે. દાર્શનિક ક્ષેત્રમાં સતત ચાલનારો એક વિવાદ છે. જે કાર્યો થાય છે તેનો કર્તા કોણ છે? ઘણા દર્શનો જીવાત્માને જ કર્તા તથા ભોગતા માને છે. પણ ગીતા ઉપર સાંખ્ય દર્શનનો મોટો પ્રભાવ છે. એટલે ગીતા ઘણીવાર પ્રકૃતિના ગુણોથી ક્રિયા થાય છે તેવું માને છે. ગુણ પ્રમાણે ક્રિયા થાય પછી જીવાત્મા, પુરુષ કર્તા ન કહેવાય, પણ જીવાત્મા અહંકારવશ પોતાને કર્તા માની લે છે. ક્રિયાઓ 3 પ્રકારની હોય છે. એક તો કુદરતી પ્રક્રિયાથી થનારી ક્રિયા, બીજી ઈચ્છા વિના થનારી શારીરિક ક્રિયા અને ત્રીજી ઈચ્છાપૂર્વક થનારી ક્રિયા. કુદરતી ક્રિયા. કુદરત સતત સક્રિય છે. નિષ્ક્રિયતા ક્યાંય નથી. મળદામાં પણ સડવાની ક્રિયા ચાલ્યા કરે છે. કશું જ નિષ્ક્રિય નથી. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારા, બ્રહ્માંડો, પવન, પાણી, ભૂમિ બધા સક્રિય છે. કણે કણે કુદરતની ફેક્ટરી ધમધમાવી રહ્યો છે. બીજની સક્રિયતામાંથી અંકુર ફૂટે છે અને અંકુરની સક્રિયતાથી છોડ થાય છે. આખું બ્રહ્માંડ ક્રિયાથી ધમધમી રહ્યું છે. પણ આ કુદરત સહજ ક્રિયા છે, તેથી તેને કુદરતી ક્રિયા કહેવાય. ઈચ્છા વિનાની ક્રિયા. આપણા શરીરમાં પણ સતત ક્રિયા ચાલતી રહે છે. તેમાં કેટલીક આપણી ઈચ્છા ન હોવા છતાં પણ ક્રિયા ચાલતી રહે છે. જેમ કે શ્વાસ પ્રક્રિયા, હૃદય પ્રક્રિયા, કિડની પ્રક્રિયા, પાચન પ્રક્રિયા. આવી ઘણી બધી ક્રિયાઓ આપોઆપ ચાલ્યા કરતી હોય છે. વ્યક્તિ જાગતો હોય કે ઊંઘતો હોય, ભાનમાં હોય કે બેભાનમાં, આ બધી ક્રિયાઓ ચાલ્યા જ કરતી હોય છે. તે ઈચ્છા વિના ચાલતી ક્રિયા છે. તમે ઈચ્છા કરીને પણ શ્વાસ બંધ ન કરી શકો, હૃદય બંધ ન કરી શકો, કિડની કે પાચન ક્રિયા બંધ ન કરી શકો. તે બધું તમારે આધીન નથી. ત્રીજું, ઈચ્છાપૂર્વક થનારી ક્રિયા. કેટલીક ક્રિયાઓ આપણે ઈચ્છાપૂર્વક કરીએ છીએ. તેના 2 ભેદ છે. એક તો આવેગમાં ઉભરામાં થનારી ક્રિયા અને બીજું
શાંતિથી સમજી વિચારીને થનારી ક્રિયા. પ્રથમ પ્રકારમાં તમે તમારા વશમાં નથી હોતા. કામ ક્રોધાદિ આવેગો તમને ભાન ભૂલાવે છે, પછી પોતાનું ધાર્યું કરાવી દે છે. આ આવેગ ક્રિયા છે. પછી કેટલીક ક્રિયાઓ શાંતિથી સમજી વિચારી ડાહ્યા લોકોની સલાહ લઈને કરતા હો છો. આ સ્વક્રિયા છે. તેની જવાબદારી તમારી રહે છે. અહીં પ્રકૃતેઃ ક્રિયમાણાની કહ્યું છે. તેનો ભાવ એવો છે કે જ્યારે જે સમયે જે ગુણની વૃદ્ધિ થાય છે ત્યારે તે સમયે તે ગુણ તમારા ઉપર છવાઈ જાય છે. પછી તે તમારી પાસે ફરજિયાત ક્રિયા કરાવે છે. ન ઈચ્છા હોય તો પણ ક્રિયા કરાવે છે. આવી ક્રિયાને પ્રકૃતિના ગુણો દ્વારા થનારી ક્રિયા કહેવાય. આવું હોવા છતાં અહંકારથી વિમૂઢ થયેલો જીવાત્મા પોતાને જ કરતા માની બેસે છે. તે યોગ્ય નથી. આ જ વાતને આગળના શ્લોકમાં દ્રઢ કરે છે. તત્વવિતુ મહાબાહો ગુણકર્મ વિભાગયોઃ ગુણા ગુણેષુ વર્તંત ઇતિ મત્વા ન સજ્જતે. જે તત્વવેતા જ્ઞાની પુરુષ છે તે તો એ માને છે કે ગુણો જ ગુણ અને કર્મમાં વર્તી રહ્યા છે. એવું માનીને કર્મફળમાં આસક્ત થતા નથી. પૂર્વે કહ્યું તેમ સત્વ, રજ અને તમ આ પ્રકૃતિના 3 ગુણોનો પ્રભાવ વ્યક્તિને કર્મમાં દોરે છે. એવું માનીને કર્મફળમાં લોલુપ થતા નથી. હવે અજ્ઞાનીઓની વાત જણાવે છે. પ્રકૃતિર ગુણ સમૂઢાઃ સજ્જન્તે ગુણ કર્મસુ તાન કૃત્સ્ન વિદો મદ્દાન કૃત્સ્ન વિન્ન વિચાલયેત. પ્રકૃતિના 3 ગુણોથી ગુણ કર્મોમાં પ્રભાવિત થયેલા મૂઢ માણસો લોલુપ થતા રહે છે. એવા અધૂરિયાઓને પૂર્ણ જ્ઞાની વિચલિત ન કરે, કારણ કે તે મંદમતી છે. જે લોકો પ્રકૃતિના 3 ગુણોના પ્રવાહમાં વહેતા રહે છે તે મૂઢ છે, તેવું ગીતા કહે છે. આવા પ્રવાહમાં વહેતા વહેતા ગુણ અને કર્મો લોલુપ ભાવથી કરતા રહે છે. એવા અધૂરિયા લોકોને પૂર્ણ જ્ઞાની વિચલિત ન કરે. જેમ કરતા હોય તેમ કરવા દે. ફ્લેચ્છાવાળા લોકોનો મોટો પ્રવાહ ચાલે છે, તેને રોકી શકાતો નથી. તેથી તેમને તેમની રીતે કર્મો કરવા દો. તેમાંથી જેને જિજ્ઞાસા હોય તેવા લોકોને જ સાચું જ્ઞાન આપો, એવો ભાવ છે. મયી સર્વાણી કર્માણી સંન્યાસ્યાધ્યાત્મ ચેતસા નિરાશી નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગત જ્વરઃ. અધ્યાત્મ ચિત્તવાળો થઈને મારામાં સર્વ કર્મોને સમર્પિત કરીને ફળેચ્છા વિનાનો થઈને તથા માલિકીનો હક જતો કરીને જ્વર વિનાનો થઈને યુદ્ધ કર. અધ્યાત્મ ચેતસા ચિત્ત જ્યારે જ્યાં રમતું હોય ત્યારે તે તેવું થઈ જાય. કોઈ વાર તે ભૂત ચેતા થાય તો કોઈ વાર વિષય ચેતા થાય, કોઈ વાર જ્ઞાન ચેતા થાય તો કોઈ વાર મોહ ચેતા પણ થાય. ચિત્ત પારદર્શી તત્વ છે. જે સમયે જેવો રંગ મળે તે સમયે તેવા રંગે રંગાઈ જાય. બધા રંગોમાં સૌથી શ્રેષ્ઠ રંગ અધ્યાત્મ રંગ છે. અધ્યાત્મ રંગ એટલે આંતરમુખતા. આંતરમાં જ આનંદની અનુભૂતિ થવી. બાહ્ય પદાર્થોનું આકર્ષણ પૂરું થઈ જાય પછી વ્યક્તિને અંતર્મુખતા પ્રાપ્ત થાય. એવા અધ્યાત્મ ચિત્તવાળા થઈને જે કર્મો પ્રકૃતિના ગુણોથી થતા હોય તેને થવા દે અને તેને મારામાં એટલે કે પરમેશ્વરમાં સમર્પિત કરી દે. પછી નિરાશી એટલે કે ફળની આશા વિનાનો થઈ જા. નિર્મળો એટલે માલિકીનો હક રાખ્યા વિનાનો થઈ જા. પછી વિગત જ્વર થઈને યુદ્ધ કર તો પાપ નહીં લાગે. જ્વરના મુખ્યતઃ 3 પ્રકાર છે. 1. દેહ જ્વર. જ્વર એટલે તાવ. શરીર ગરમ લાય જેવું થઈ જાય તો તેને જ્વર કહેવાય. પેલા પ્રોગ્રામ કરનારે શરીરના તાપમાનનો પણ પ્રોગ્રામ કર્યો છે. 98.6 ડિગ્રી તાપમાન રહેવું જોઈએ. પાણીને આટલા તાપમાન ઉપર 80-100 વર્ષ સુધી તપેલું રાખવું હોય તો હજારો મણ ઈંધણ જોઈએ. આપણું શરીર આટલા તાપમાને સ્વસ્થ જીવન જીવે છે. શરીરની પ્રક્રિયામાં કંઈક ફેરફાર થાય એટલે તાપમાન ઉપર અસર થાય છે. વધેલા તાપમાનને જ્વર કહેવાય છે અને ઘટેલા તાપમાનને
ટાઢિયો તાવ કહેવાય છે. મરદાને તાપમાન હોતું નથી. ઠંડુ હિમ જેવું થઈ જાય છે. તાપમાન વધવાથી આખું શરીર વિષમય થઈ જાય છે. જો 104 ડિગ્રી કરતાં તાપમાન વધી જાય તો સન્નિપાત થઈને માણસ લવરી કરતો થઈ જાય છે. તેના મગજનો કંટ્રોલ છૂટી જાય છે. તેથી પણ વધે તો માણસ મરી જાય છે. આવી જ રીતે શરીરને તપાવી મૂકનારા બીજા 2 તત્વો પણ છે. કામજ્વર. વ્યક્તિ જ્યારે કામ લોલુપ થઈ જાય ત્યારે તેનું તાપમાન વધી જાય છે. જો કામેચ્છા પૂરી ન થાય તો ભાન ભૂલીને ન કરવાનું કરી બેસે છે. કામાતુર હાથી, સાંઢ, કૂતરો, પાડો વગેરે ભાન ભૂલીને આડે આવનાર કે રોકનારની હત્યા પણ કરી નાખતા હોય છે. તેવા કામજ્વરથી તપેલા જીવોને છંછેડવા ન જોઈએ. ક્રોધજ્વર. ક્રોધમાં શરીર લાલઘૂમ થઈ જાય છે, કારણ કે લોહી તપી જાય છે. તપેલું લોહી ચહેરા ઉપર તરી આવે છે. આવા સમયે પણ વ્યક્તિ ભાન ખોઈ બેસે છે અને ન કરવાનું કરે છે. અને ક્રોધજ્વર કહેવાય. ભયજ્વર. ભયજ્વરમાં શરીર તપતું નથી, ઠંડુ પડી જાય છે. લોહી ઠંડુ પડવાથી ચહેરો પીળો ફિક્કો થઈ જાય છે. ટાઢિયા તાવની માફક ભયજ્વરમાં શરીર થરથર કાંપવા લાગે છે. ચિંતાજ્વર. ચિંતામાં શરીરને મંદ અસર થાય છે. અર્થાત શરીર નથી તો તપી જતું કે નથી ઠંડુ પડી જતું, પણ સ્થાયી રીતે હાડકસર જેવો થોડો તાવ રહે. આ લાંબા ગાળાનો તાવ વ્યક્તિને સૂકવી નાખે. મોટો પહેલવાન હાડપિંજર થઈ જાય. રૂપાળો દેખાવડો ચહેરો બિહામણો થઈ જાય, કારણ કે તેને મંદજ્વર, ચિંતાજ્વર લાગુ પડ્યો હોય છે. પ્રશ્ન ઉકેલાવાથી વ્યક્તિ ચિંતા મુક્ત થઈ જાય. પછી ચિંતાજ્વર મટે. આમ જુદા જુદા અનેક પ્રકારના જ્વર થતા હોય છે. અર્જુનને અત્યારે વિષાદ જ્વર થયો છે. કર્તવ્ય ત્યાગ કરવા તે ઉતાવળો થયો છે. તાવમાં ભાન રહેતું નથી, તેમ તેને પણ કર્તવ્યનું ભાન રહ્યું નથી. ભગવાન આજ્ઞા કરે છે, યુદ્ધસ્વ, યુદ્ધ કર. ચોખ્ખી વાત છે, યુદ્ધ કર. આગળના 2 શ્લોકોમાં ઉપસંહાર કરે છે. યે મે મતમિદમ નિત્યમનુ તિષ્ઠન્તિ માનવાઃ શ્રદ્ધાવંતો ન સુયંતો મુચ્યંતે તે અપી કર્મભિઃ. અર્થાત જે મનુષ્યો શ્રદ્ધાવાળા થઈને તથા ઈર્ષા રહિત થઈને મારા આ ઉપદેશોનું નિત્ય અનુષ્ઠાન કરે છે તે પણ બધા કર્મોથી મુક્ત થઈ જાય છે. યે ત્વેત દભ્ય સુયંતો નાનું તિષ્ઠંતિ મે મતમ સર્વજ્ઞાન વિમૂઢાંસ્તાન વિદ્ધિ નષ્ટા ન ચેતસઃ. પણ જે મનુષ્યો ઈર્ષાવશ થઈને મારા આ ઉપદેશોનું અનુસરણ નથી કરતા તે બધી રીતે વિમૂઢ છે, તેમને તું નષ્ટચિત્તવાળા જાણ. માનવાહ. મનુના વંશમાં ચાલ્યા તેને માનવ કહેવાય. આદમના વંશમાં ચાલ્યા તેને આદમી કહેવાય. આપણે સૃષ્ટિની શરૂઆતમાં પ્રથમ પુરુષને મનુ માનીએ છીએ, તેથી આપણે માનવ છીએ. આવા મનુષ્યોના 2 ભેદ છે, શ્રદ્ધાળુ અને અશ્રદ્ધાળુ. જે શ્રદ્ધાળુ છે અર્થાત પ્રભુના મતમાં વિશ્વાસ કરનારા છે તે જ આ કર્મ લોલુપતાના ત્યાગરૂપ ઉપદેશને ગ્રહણ કરશે અને ચાલશે. વળી આ શ્રદ્ધાવાન માણસોમાં એક બીજો ગુણ પણ જોઈએ, અનસુયંત અર્થાત અસૂયાના કરનારા. અસૂયા એટલે ગુણોમાં પણ દોષ દર્શન કરવું. તે દોષોમાં દોષ દેખાય તે તો ઠીક, પણ આને તો ઉત્તમ ગુણોમાં પણ દોષો દેખાય છે. ઈર્ષાળુ કરતા પણ ખરાબ કહેવાય. જે આવો ન હોય પણ ગુણોમાં ગુણ દર્શન કરનારો હોય તે બધા કર્મોથી મુક્ત થઈ જાય છે. અર્થાત કર્મો તેને બાંધતા નથી. હવે પ્રકરણ બદલે છે. સદશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતિર્જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. જ્ઞાની પુરુષ પણ પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે જીવન જીવતા હોય છે. બધા પ્રાણીઓ પોતાની પ્રકૃતિ પ્રમાણે જ જીવન જીવતા હોય છે. હવે નિગ્રહ કરવાનો શો અર્થ છે? આ શ્લોકમાં પ્રકૃતિ શબ્દ સ્વભાવ અર્થમાં છે.
પ્રત્યેક વ્યક્તિનો પોતપોતાનો અલગ અલગ સ્વભાવ હોય છે. સ્વભાવ શામાંથી બને છે? સ્વભાવનું નિર્માણ માણસના હાથમાં નથી. હોત તો કોઈ દુષ્ટ સ્વભાવનો માણસ જ ન હોત. માત્ર આનુવંશિકતાથી સ્વભાવ ઘડાય છે તેવું પણ નથી. એક જ માતા પિતાના જુદા જુદા બાળકોનો જુદો જુદો સ્વભાવ, અરે તદ્દન ભિન્ન સ્વભાવ હોય છે. સ્વભાવ એ જ વ્યક્તિનું વ્યક્તિત્વ છે અને વ્યક્તિત્વ પ્રમાણે લોકો પ્રવૃત્તિ કરતા હોય છે. ગીતા કહે છે કે જ્ઞાની અને અજ્ઞાની બંનેના બાહ્યાચાર તો સરખા જ હોય છે, પણ બંનેની અવસ્થા જુદી જુદી હોય છે. ભોજન બંને એક સાથે બેસી અને સમાન રીતે કરે છે, પણ બંનેની અવસ્થા જુદી જુદી હોય છે. એક લોલુપ થઈ અને ભોગો ઉપર તૂટી પડે છે, બીજો સ્વસ્થ રહીને પ્રભુ પ્રસાદ સમજીને આરોગે છે. એકના માટે તે ભોગ ક્રિયા છે, બીજાના માટે તે પ્રસાદ છે અને સાધના ઉપાસના છે. ગીતા કોઈ વાર મહાવાક્ય રચી દે છે. ગીતામાં એવા કેટલાય મહાવાક્યો છે જે ધ્રુવ તારાની માફક જીવન દિશા નિર્ધારિત કરી આપે છે. અહીંનું મહાવાક્ય જુઓ: પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. પ્રાણીઓ પોતપોતાની પ્રકૃતિ અને સ્વભાવ પ્રમાણે જીવન જીવે છે. હવે નિગ્રહ કરીને શું કરશો? નિગ્રહ એટલે મૂળમાંથી નિષેધ. માનો કે કોઈને કહેવામાં આવે કે તારે કશું જોવું નહીં, આ નિગ્રહ છે. પણ માણસ જોયા વિના રહી શકવાનો નથી. નહીં જોવાની નિગ્રહ સાધના કરનારો થાકી જવાનો છે, કારણ કે તેણે પ્રકૃતિ કુદરત સામે યુદ્ધ માંડ્યું છે. પ્રકૃતિ કદી હારતી નથી, માણસ હારે છે. એટલે ડાપણ એમાં છે કે પ્રકૃતિ વિરુદ્ધ સાધના ન કરે, પ્રકૃતિને સાથે રાખે, મિત્ર બનાવે તો પ્રકૃતિ માતાની માફક રક્ષણ કરીને સાધનાની સહયોગી થશે. નિગ્રહ માર્ગ અંતિમ છેડો છે, તે થકવી દેનારો છે. તેના કરતાં મધ્યમ માર્ગ વધુ યોગ્ય છે.